સરસ મજાનું મામાના સાનિધ્યમાં આવું સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે. ખરેખર ધન્યવાદ છે. હું આ માર્ગે સીડ્યો ને ભાઈ, હાકડીમાં આવ્યો ને ભજનમાં સીડ્યો છું. ભક્તિ ભક્તિ એમ હું જેવું છે નહીં, પણ વાલ્મીક સમાજ જો કે અત્યારે બધું હાલ્યું છે, હું શું નીસું હોય એમાં મને તો કઈ બહુ ટપા નથી પડતા, પણ હવે આમાં કોણ જાણે કોણ ઊંસું છે ને કોણ નીસું છે કઈ સારું સમજાતું નથી. સમય મળ્યો છે રામ, એક હળવા ફૂલ થઈ જાવ, જીવવાની મજા આવશે. કાંઈ છે નહીં વાતમાં. ઠેકડા ભરી ભરીને વિયાઈ ગયા ને બાપુ, કંસ કવરો ને રાવણ જેવા દુનિયામાં રોળાઈ ગયા, કાંઈ ન આવ્યું. તમને અને મને એક ઈશ્વરે બાપુ એક ચાવી ભરીને રમકડા મોકલ્યા છે. ચાવી ખૂટરે ને ઊંસાઈ વ્યા જાય, નિસાઈ વ્યા જાય, કોઈ નહીં ધણી થાય. જીવવાની મજા મને તો એમ થાય કે હવે જીવે એવું જ હવે આવ્યું લ્યો. આપડા ગરડાને ખાવા ધાન નહોતું, હોની નોટ નહોતી ભળી, આ માથે વરસાદ થાય લ્યો, શું ઘટે શું? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. અને હમણાં ભાઈ વાત કરતા હતા જે વ્યસનની, ખરેખર આ ભાઈઓના વ્યસન ને બહેનોની ફેશન જે દી ઉઠાડ્યો છે ને, ભલે તમે હું તો તમને એક સ્ટેજ ઉપર અમારે જે સત્ય હોય કેવું પડે, બાકી પીતા હોય પીજો, સોડાવા નથી આવ્યો પણ પીવાય નહીં, આટલી વાત તમને કહી દઉં. હું મારી પોતાની વાત કરું ને, જોકે બાપુ ને બધા આવ્યા હતા, મારા ઘરે આવ્યા હતા, ત્યાંથી મને ફોન કર્યો. હું સુરેન્દ્રનગર હતો, પછી અહીંયા આવ્યા, અમને મળ્યા. હું કોઈ પોઝિશનમાં આવી શકું એવું નહોતું, પણ મને એવું થયું, મેં કીધું જો હવે આમાં હાવ ના પાડી દઈશ ને તો એમને એમ થાય છે કે ભાઈ અમારા સમાજમાં ન આવે. અને એ જ મને કાળજામાં વાગ્યું ને. સવારમાં મારે અહીંથી તમે મને છોડો એટલે અહીંથી મારે નીકળવાનું છે પોરબંદર, અને આજ 7મી રાત છે. તમને જે લાગતું હોય, મેં બાપુને બધી વાત કરી હતી. 7મી રાત, પણ બાપુ મરી જ જવાનું છે તો જીવીને હિલોળા કરી લેવાય ને, મરી જાય કાલ મરી જાય કોને ખબર પડવાની છે. એમ મારી તમને જો વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું. 19મી કોમ કહેવાય ને, ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય. પણ એક વાત તમને કહું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. અહીંયા ઘણા બધા મારા જાણેતા બધા બેઠા છે, એને ખ્યાલ છે. એકય રાજ્ય જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો બાપુ, કરવો પુરવાર કરી દે. શું કામ? મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય. ખાવા પીવાનું ક્યાં છોડવું છે? અરે અમારે અહીંયા 100 વીઘા પી ગયા, સાપરા ઉડી જાય હાજે, કાંઈ છે નહીં, અને પી પીને મરી ગયા. હું તો આ સત્ય કહું છું. તમે કદાચ બંધ કરી દો ને 25 રૂપિયાનો ફાયદો થાય, મારા ઘરે કોઈ નાખી નથી જવાના. હું તો તમને હાથ જોડીને કહું છું, અને હું તમારાથી ફાટી પડું છું ને હાથ જોડું છું, એ વ્યામમાં ન રહેતા. કહેવાનો મારો અર્થ એ છે, કરવાનું કરાય, ન કરવાનું ન કરાય. 900 રૂપિયાની કિલો બદામ મળે છે, 3000ની કિલો તમાકુ મળે છે. ખટારા મોઢે તમાકુ જાય, બોલો કેમ નથી ઉઠતું સારું ખાવાનું? અત્યારે તમે જોવો તો ચારે બાજુ ખોટું ચાલ્યું છે. ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં ઉભા રહેજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. અને દારૂ ઓલા બાવળી આમ વેસે તો એ પીપળા ખપી જાય. ખોટું ચાલ્યું છે, શું કરવું? આપણે કેમ જીવવું બાપુ, એનો સિદ્ધાંત હોવો જોઈએ. આપણને એક માણસનો અવતાર મળ્યો છે, આવા સાધુ સંતો ભેગું બેહવા મળે, આવા માઢોડા કલાકારો ભેગું બેહવા મળે. આથી બીજું રૂડું તમે બધા અમારા કરતા પૈસાદારી હશો ને સુખી હશો ને એજ્યુકેટર હશો, તોય તમે હેઠે બેઠા છો ને અમે ઉપર બેઠા છીએ. આ કઈ વાત છે? આ એમનામ સમજાય એવું નથી. પણ માલિકોર જેથી હબાકા આવે ને, મહાપુરુષોની વેદના છે, વાણી છે ને વેદના છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. આ જગતને બાપુ સંતોએ આંખ ઉગાડવા આટું થઈને તો મથીને મરી ગયા. અને નક્કી થઈ જાય ને, એ ગોળ બંગાળનો રાજા 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ બાવા બની ગયા. એને કંઈક તો નક્કી થયું છે ને, હાથ પેઢીયું ખાય તો ન ખૂટે એટલું હતું. અને આ ભક્તિના માર્ગે ચડ્યા પછી બાપુ દુનિયા તમારા સાંભળાય ઉતારી લેવાની, એ પાકું.
કારણ કે મારી 35 વર્ષની ઉંમર થઈ ને ત્યાં સુધી બાપુ આપણે ધોકા જ પસાડ્યા છે. માર કોટને મસાલા સિવાય કઈ નથી કર્યું. જેસલ કરતા આપણો ઇતિહાસ ખરાબ છે. અને ચારે બાજુથી વંટોળિયા ચડે ને બટાચટી બોલે ને પહેરેલા હગા ન થાય ને પછી આ ભજન હુજે ત્યાં સુધી કોઈ નહીં હુજે. તમે બધા બેઠા છો ને આનંદ આવે ને મજા આવે ને પછી સવારે તમે વાતો કરો મજા આવી પણ સવારે પૂછો કે યાદ કઈ રહ્યું કે યાદ ન રહ્યું. હોરું જોયું જાય છે. એ ભૂખ્યા રહ્યો તારે યાદ રે. અને આપણને નડે ને પછી રોદડા નો રોવા એમ સમજી લેજો કે ઠાકર તમારા ત્રાજવે આવ્યો હોય કે મામો ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને કે આપણને નડે જ નહીં. સતી તોરલ જાડેજાને આ જ વાત કરી હતી. જાડેજા દેશી મળે આપણા દેશમાં પરદેશી હારે ન હોય પ્રીત. આ તમારા ને મારા હારે કાંઈ લેવા દેવા નથી. હું બોલું છું ને તમે સાંભળો છો ને અમારા છે ને એ તો અમને રોજ ઘોંકા મારે છે. તો એને અમારા કેવા તમને અમારા કેવા. ઈ જાડેજાને સતી તોરલ કે છે કે જે આપણને સમજી શકે ઈ આપડા. બાકી બાપુ કાંઈ છે ને બધા બાયું ચડે. હું દરબાર ને હું પટેલ ને હું કોળી ને ભરવાન મને એમ થાય ચિંપા જાવું છે આમાં. કે હું તો એમ કહું કે 18 વણ ને ભેગા કરો અને એક હોડીમાં બેહારો અને હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. બધા પાણી કાઢવાની મહેનત હરખી જ કરે. શું કામ બુડે છે. બુડ્યા પછી એક થવું તે પેલા મરો ને બસ જીવન બાપુ છે ને કોઈની માથે વજન છે ને આ લઈને ફરે છે. માણસ જન્મે ને 1.5-2 કિલોનો હોય અને 60-80 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. બાકી આપણો ઇતિહાસ છે ને એ તો ઇન્ક્વાયરી આવીને પૂછો જ ખબર પડે. ઘણા અમારે ત્યાં એમ કે હવે આ તો ઉંદર મારીને મીની બેઠી આને શું સાંભળવું હોય. ભક્તિના માર્ગે ચડ્યા પછી બાપુ આ દુનિયા તમારા સાંભળા ઉતારશે એ વાત પાકી છે. જો સહન કરવાની બાપુ વ્યવસ્થા હોય તો જ આ માર્ગે ચડવું, નકર હેલું નથી. ગોપીચંદ ને ભરતરીએ દીક્ષા લીધી ને પછી શમશાનમાં 2 જણા હુતા હતા પાણાના ઓશિકા કરીને. એટલે પછી 2-4 બહેનો નીકળી ત્યાંથી. એટલે એક બેને બીજી બેનને કીધું કે આવલા ગોપીચંદ ભરતરી કે આવડા તો કે હા. તો ઓલી બેન કે છે ને કે આમને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. તો ભરતરી કે હવે 92 લાખ માળવો ગોપીચંદ ને કે છોડી દીધો. હવે આ પાણા સી દુનિયા નથી ગમતું નાખી દે ને શું હવે પાણા હારે બછોડા ભરવા હોય. ઈ દુનિયા બાપુ પાણા નહીં રહેવા દે. પાણા કચ્છનો બારવટીઓ જદી જેસલામ બજારમાં નીકળે અને બારીઓ બારણા બાપુ ભટોભટ બંધ થઈ જાય ને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી તોરલે કીધું કે મારા કપડા લઈને નદીએ ધોયાવો ને ઈ જાડેજો જે બજારમાં નીકળ્યો ને અને તેદી એની માથે જે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. કરે ભલા માણા તમે થોડાક વહેલા ભેગા થયા હોત તો હિસાબ કરત. અમારી અત્યારે આ જ દશા છે. કેવું કોને ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈને તો અમે લેન્ડમાં ઉભા હતા પૈસા નાખવા હાટું. લાઈનમાં તો પૂરેવું પડતું બધાને. તેમ બધા અખતરો કર્યો હોય છે એમાં તો બધાની પાસે હોય જ તેને. તમે લાઈનમાં ઉભા હતા ને એક ભાઈ વાંયથી આવીને આમ આગળ આવતો રહ્યો લાઈનમાં. મેં કીધું આમાં ક્યાં આપણે આ બધું છોડ્યું છે ને આપણે ક્યાં ધંધો કરવો આ પાછો. એટલે અમારા ગામના 1-2 જુવાની હતા ને એને કીધું એટલે કે ભાઈ અમારા ગામના દરબાર છે ને યાર કે હમણાં લાઈન કાપીને તમે જાઓ છો. એ ભાઈ તો એક બોલવા માંડ્યો છે ભાઈ. દરબાર હોય એના ઘરનો ને ફલાણો ને ઢોકળો ને દરબાર હોય ઉપાડો લીધો ને કાંઈક મીડો બોલવા આવો. એટલે મેં કીધું ભાઈ પણ હું તને કાંઈ કહેતો નથી. શું કામ અમારું લોહી હું શું કરસ અમને ઉકાળે શું કામ. મેં તને કઈ કીધું તું ભયો કહેતો તમે ઘરે વ્યા જાય કાલે આવશું. એ કે ના તમે બહુ ઉપાડો તમે શું કરી લો ને તમે આમ કરી લો. મેં કીધું કરી કાંઈ ન લેવી પણ જો થોડાક વહેલા ભેગા થયા હોત તો હિસાબ કરત. હવે માર્ગે ચડ્યા છે શું કામ લોહી પીવો છો. નકર મેં કીધું આ તમારે શીખવું હોય ને તો ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે. આ તમને ન આવડે. પણ માર્ગે ચડ્યા પછી બાપુજી આ જગત તમારી મારી વિધારે ભોંય હુવારું ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. મોજમાં રહેવાનો. એક સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને એક ફકીર આમ ફૂટપાથ ઉપર ઉતો તો ઉગાડું શરીર છે, ધોતડી પહેરી છે, પાણાનું ઓશિકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ બેઠો તો અને સિકંદર નીકળ્યો. એટલે સિકંદરની નજર આમ ગઈ ને એટલે રસાલો આખો ઉભો રાખ્યો કે ઉભારું મારે ઓલા ફકીર પાસે મળવા જવું છે. અને ફકીર પાસે ગયો. એ કે એ ફકીર હાલો હાલો હાલો
હાલો હાલો હાલો. એ ફકીર પાસે જઈ અને સિકંદર કહે છે, એ ફકીર, તારી મોજ ઉપર મને મોજના તોરા છૂટે છે, કઈક માઈક મારી પાસે. ફકીરે આમ આંખ ઊંચી કરીને કીધું, કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાવ. અને ભાઈ સિકંદર ને પરસ્યો વળી ગયો, વાહ તારી મોજ, વાહ તારી મોજ. ઈ કે પણ હું સિકંદર શું, કઈક માઈક. ઈ કે પણ તમે સિકંદર હોય જે હોય, મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? અને જીવન બાપુ એવું કરંટ વાળું જીવાય હો, માઈક આંગળું જીવન ન જીવાય, કારણ કે આપણું રળેલું ખાઈ છે, સલામો મારવાની જ ન હોય. ઈ કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય જાવ. ઈ કે પણ મારી મોજ મારી જાય છે, ભલા મને કાંઈક તો માઈક. ઈ કે તો થોડાક આમ એક આમ આઘા ઉભા રહ્યો, તડકો બારી માથે આવે તો ટાઈટ વાય, મને થોડીક બીજું કાંઈ જોતું નથી. અને ભાઈ સિકંદર ને એમ થયું, વાહ તારી મોજ, વાહ તારી ફકીરી, વાહ તારી મસ્તી. અને પછી ફકીર કહે છે, અરે માફ કરજો, એ સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડી અને જતી ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવી મોજ દે, આવી મને મસ્તી દે, આવી મને હિલોળા કરે એવો મને આવો સમય આપજે. અને પછી જે ફકીર બોલ્યો છે ને ભાઈ, જીવનમાં ઉતારવા જેવું છે. એટલે ફકીર કહે છે, શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને પછી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું, ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલો જવા દો તો અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ થાય એવું છે આપણે? રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને બીડી પૈસા તો હાથનો મેલ છે, લાવો બે એક બીડી, એવું તો ઉખાડી લઈ આવો ને એવું છે આ બધું. અરે મોજ કરી લેવાનું ટાણું છે ભલામણા. એક બે ખેતરવાની માથે બાબુ મોરલો ઉડતો, થોડીક બે વાતું કરી અને પછી આપણે બધાને સાંભળવા છે. બહુ સાજો સમય નહીં લો, ભજન હવે નથી ગાવા, કારણ કે હવે ભજન તો બધા ગઈ લીધા. બે ખેતરવાની માથે એક મોરલો બેઠો હતો ને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલે છે? એને ખબર નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરોતો હતો, એને એમ થયું કે આ કોણ બોલતું છે? ઘડીક થયો ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, ત્યાં કોયલ ની કહું મડી તૂટવા હોય કે સુંદર મજાનો અવાજ આવે છે, મારે જોવા જવું છે. અને ઘડીક થયો ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવા છે. અને ઘડીક થયો ને વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મનાણી જે દિશા ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો તો કોણ બોલતું હતું? એ કે ભાયડો બોલતો હતો. શું કામ છે? કોયલ ને એમ થયું, ખારું આનું મોઢું જોયું ખાવા મળે એવું નથી, અને ભગવાને આને કંઠ કયો, એને ખબર જ નથી, બોલવા વાળો તો વી ગયો છે. આપણા જીવનમાં આમ જ હાલે છે હો, સમજી સમજીને હાલજો. કિલોમીટર લખ્યા સરકારે કાપવાના આપણે, સમજીને હાલવા. એ કે હું હતું? એ કે હતું કાંઈ નહીં, તમારા અવાજ ઉપર મોહિત થઈને એટલે મારે તમારે લગ્ન કરવાના, મનથી વરી ચૂકીશું. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે, સ્વામિનાથ મને આ સંસારનો મોહ નથી, પણ બોલો જ ખરા, મને તમારો અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત માર્ગ કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડ્યો હાટ ધડકવા, વીજળી મંડાણી આપને ચીરવા, વાદળ બેવળ જોવળ મીડ્યા ચડવા. અને જે અવાજની રાહ જોતી હતી કોયલે કીધું કે સ્વામિનાથ હવે તો બોલો, ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. એ ઘો 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 બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી હતી, મને પહેલા તો કહેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાણી, નકરી કોયલો હલવાણી છે એવું નથી હો, જેટલા મોરલા ચીબરિયું હલવાણા છે. એટલે મહાપુરુષે કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. જીવે છે આખી દુનિયા. અને એટલા માટે આ બેનું બેઠા એને ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે ને કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા ઓછલ હોય. બાપુ માને પાવર હોવો જોઈએ કે મારું સંતાન કેવું થાય. આ સંસ્કાર જો માં આપે ને, આપણા ગઢા ભણેલા નહોતા, ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મા બાપ કોઈને ગમતા નથી. લ્યો અટાણે આટલું છે તો કોઈને ગમતું નથી. તેથી કાંઈ નહોતું, કોઈએ ન કીધું કે મારા મા બાપ મને નથી ગમતા. તો આ નકરું ભણતર શું કરવાનું? રોટલા વગરના જો મા બાપ, મારી તો ભલામણ એક જ
એક વ્યસનથી દૂર રહ્યો, મા બાપની સેવા કરો ને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો. બસ આ જિંદગીમાં જો ગાડું તમારું ક્યાંય અટકે તો મને કહેજો. આટલું જ કરવાનું છે સુખી થવા માટે. પછી શું કે બધા કે આ શું નડતું હોય છે, હરકું મેળમાં નથી આવતું, શું નડતું હોય છે? જાઓ દાણા જોરાઈ લ્યો ભૂવા પાસે, જોઈ દે. અરે આપણા કર્યા હોય આપણને ન ખબર હોય શું નડે ભલામણા. માને ને બાપને બાપુ જાળવી લેજો, કોઈ દી જિંદગીમાં તમને કાંટો ન વાગે. 40 લાખની ગાડી લઈને નીકળ્યા હોય ને વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય, બોલો લબરક લબરક કરતો હોય. આમાં માને બાપાને બેહાર્યા હોય તો કોઈ દી કાંટો વાગે? પણ મારો કહેવાનો અર્થ એ છે, જીવન મળ્યું છે કંઈક બાપુ, જો મા બાપનું સંસ્કારનું. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં જયારે સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણા શાસ્ત્રોને કોઈ ઓળખે નહીં ભલામણ. આ સંતોની ભૂમિ છે, ઋષિ મુનિઓનો દેશ છે ભલામણ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? અરે સંસ્કારનો ભૂહણીઓ વાળી દીધો ભલામણ. અરે તમે જોવો તો આપણને એમ થાય કે શું કરવું, આમ વાણંદ પાસે જઈને વાળ કપાવે, આમ ખીલકોડીના પૂંછડા જેવો વાળ, આમથી આમ ને આમ. અરે તમારો વેતો આમાં શું મહારાણા પ્રતાપ ને શિવાજીની વાતો કરી ભલામણ. માં તો માં છે ભલામણ. એક તમને કહું તો આજે દીકરીઓને કહું કે તમે તો એક શક્તિનો અવતાર છો, બાળીને ભસ્મ કરી દો, ઈ તાકાત છે તમારામાં. અરે જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ નથી આંબી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. ઈ દીકરીઓ આપણો ઇતિહાસ, આપણા શાસ્ત્રોને ખોલીને જોવો. સગાળસાની ઝૂંપડી આવ્યો ને તેથી દીકરો કપાયો ને પછી ખાતો નહીં. અને ઈ કે તમે વાંજિયા થઈ ગયા તેથી બાપુ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અને તેથી ચંગાવતીએ કીધું તું તમે બેહી જાઓ, હોય બાવાને હું સંભાળી લઈશ. કેવી બાપુ જોગમાયા બની છે, વિચાર કરજો. ઈ આમ બાપુ હાલતા થયા ને, ચંગાવતી કે છે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ઈ કે બેહી જાઓ. આમ ખડકી આડી કરી અને પછી કે છે કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા મારા બાપ, હવે આંતરડા કાઢવા પડે તોય ભલે, માછું ઉતારવું પડે તોય ભલે, બેહી જા. અને આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક સોંટી ગયો, બસ કરી માં બસ. તેથી પુરુષ થાકી ગયો તો દીકરીએ આબરૂ રાખી હતી. અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર કાશીની બજારમાં રીંગણા વેચે, બૈરું વેચી નાખ્યું. વિચાર તો કરો, આપણે જે ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો છે. તેથી તારાપતિએ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો અરે આવડો મોટો ઇતિહાસ નો હોત. અડધું અંગ ઈને કહેવાય. આ તો અત્યારે તમે જોવો તો પાણીના લોટામાં બાપુ ધંધે લગાડી દે, ઘર મધે નળિયું ન રવતું. તમારા બાપુજીએ ગોઠવા છે. અરે તમને સારું જોઈને દીધું, તમારા ભાગ એવા લાકડા જેવા છે, તેમાં બાપા શું કરે? ભાગ બડા તો રામ બસ ભાગની વસ્તુ છે. તમને મને આમાંથી બીજું કઈ મળવાનું નથી. જીવન મળ્યું છે, આનંદ કરી લેવાની વાત છે. એક મારે ધરતીકપની ફરમાઈશ હતી, એટલે ધરતીકપની એક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ થયો ને તેથી ખરા બપોરે બધા આપણા જવાહર ચોકમાં ધોઈને બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય, પણ અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને ધરતીકપમાં જો સુધરી જાય ને તો કોરોના નો આવે. અને આ કોરોના ન સુધર્યા ને એટલે ઓલો તો મોટો કલાકાર છે, તો બીજું કઈ કાઢવાનું. કોરોના આવ્યો ત્યાં તમે જોવો તો ખરા, દીકરો બાપને નો અડે, બૈરું ધણીને નો અડે. એટલે તમે મારું કરતા હતા ને, જીસીબી થી પાણા અડસેલે એમ અડસેલતા હતા. બસ આટલો જ હિસાબ છે. સમયની બલિહારી છે. મારા નાથને બધી ખબર છે. તમે આવા ભગીરથ કાર્ય કરો છો, અહીંયા પૈસા નાખો છો, મારો બાપ બધું નોંધ કરે છે. અને કોકના ખિસ્સા કાપો ને તો એ નોંધ કરે છે. પણ રેવાય સિદ્ધાંતથી. ખોટું કોઈનું સારું ન કરીએ, કઈનું કોઈનું ખરાબ ન કરાય. એ ધરતીકપની વાત અમારા મૂળી તાલુકાનું ટીકર ગામનો અમારો ભીખાભાઈ રબારી આઝાદ દુનિયામાં છે નહીં, પણ બાપુ એને આ વાત લખેલી ધરતીકપની કે ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એ અમારા ભીખાભાઈ રબારી કહેતા કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર,
સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો ધરતીને. અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેડે ધરતીકપ લાવારસ નીકળ્યો, ધરતી તોડી. અને ત્યાંથી બાપુ ધરતીકપનો આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું. મોજ આવે તો તાલી પાડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખેડોઈ નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો સામખિયાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો મોળિયા, મોરબી માથે થઈ માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી. જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી. નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો. કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ. ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન. વાપી નાખ્યું વલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ. સાણંદ સોસડો થઈ લખતરને લગ પગાવતો વઢવાણના પાડ્યા વાટ. જોર કરી જોરાવનગર માથે મનાણો આ રતનપર માંથી રમઢોળતો સુરેન્દ્રનગર સોસડો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે સકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસડો થઈ દુધઈના દર્શન દેવળે દર્શન કરતો ખારડીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો. ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા. ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો જેથી ધરતીકંપ થયો ને ભાઈ, 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા, પણ આમ ધરતી આમ આંસકો માર્યો હતા. એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા બધા. આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું. હું તો ચારેક એકલો હોય ત્યારે સંભાળું હોય ને 400 મહિને એક આંટો મારી જાય ભેગા રે બધા. અને મજા બાપુ ભેગા રહેવાની છે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને એટલે જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા ને, પણ પછી સમય વધારે થઈ ગયો. એક શિવાજીના હાલડાની વાત કરે છે એટલે 2 કડી લઈ લઉં, વધારે નહીં લઉં સમય. જો બાપુ મેં હમણાં વાત કરી ને એમ સારી જનેતા સિવાય બાપુ સારા સંતાન ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને ભાઈ, તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એટલી તો એને ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું હોય જ નહીં, આપને ટેકો દે એવું જ થાય. અને બાપુ એ જે હાલરડા અને એ જે આપણી સંસ્કૃતિ અને એ જે આપણી પરંપરા હતી ને, એ તો હવે ક્યાં જઈને વાત કરવી, ઠેકાણા નથી મળતા. ભલા મળશે અંતરના ઊંડાણની કોક વેધુને કરાયો વાત, આ સોરે નો સીતરાય સીતની વાતું શંકરા કોને કહેવું ભલા માણસ. એટલે શિવાજી હાલરડાને, શિવાજીને એક હાલરડાની 2 કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું. આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાણ દે જીજાબાઈ ને બાલોડાન માથે જોડે ધાણા ડોગરા ડોલે શિવાજી નીંદ ડોનાવે માતા જીજાબાઈ ઝુલાવે.
દીકરાને કહે છે કે બેટા બેટા ધાવવું હોય ધાવી લેજે, કાલ સમરાગઢના મેદાનમાં દુશ્મનનો દાંત વાળવા જવાનો છે. બાપુ આ સંસ્કાર તો આ આપવાના છે. એટલે કે છે રેસે નહીં ભીલોડા આવા મોટી વેળા, રેસે નહીં ભીલોડા આવા મોટી વેળા, સેવા દિન રમાવે માતા દીધા ભાઈ બોલાવે. ખરેખર બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. પણ એક વાત કહી દઉં, કારણ કે આ જે સમાજની વાત કરે છે ને, સમાજનું આમ છે ને આમ છે ને, બાપુ એવું કઈ છે નહીં. આ બધો ખોટો વહેમ છે. મારો મિત્ર જોકે આપણા આઈનો જ છે, અત્યારે ફોરેન લંડનમાં રહે છે, સંદીપ રાવલ નામ કદાચ તમે સાંભળ્યું છે.
સંગીતકાર બાપુ બેતાજ બાદશાહ ની એના સ્ટુડિયો હાલે છે. ઈ મારો મિત્ર છે. અમે ઈ અહીંયા નવરાત્રીમાં ઢોલ વગાડતો અને પછી તબલા શીખ્યો અને અમને ગરબા ગાવા લઈ જાય. અને તે દિવસનો મારો મિત્ર. પણ આજ બાપુ એ કરોડપતિ છે, પણ અહીં આવે એટલે પેલા મને મળવા માટે આવે છે. અમારા પરવીણસિંહ વકીલ ને એ બધા રહ્યા, એ બધા એમના ખાસ મિત્રો. એ આવે ને એટલે મને બધા ફોન કરે. એને એક સ્ટુડિયામાં એક ભજન હતું, ભજન ગાવાનું હતું. ખાખ મેં ખપી જાના બંદા માટી સે મિલ જાના. એને ઈ સ્ટુડિયામાં યા પિક્ચરમાં ઈ ભજનમાં રાગ જોતવાનો હતો. રાગ સારા કલાકારનો અવાજ હોય તો એનું ગીત ઉપડે. અહીં આવ્યા પછી અમને મળ્યા અને એ કે મને કે અનોપસિંહ કોક એવો કલાકાર બતાવો કે આવડું અમારે ભજન ગાવું છે, સારો કલાકાર. તેથી મેં કીધું ભાઈ મારો આટલો બધો વિષય નથી કોણ સારું ગાય છે, પણ હવે તમે આંટો મારી જો. ઈ પછી રેકોર્ડિંગ કરીને આવ્યા, એક કલાકાર પાસે ગયા આવ્યા અને બાપુ